हाय गाइस, जय श्री कृष्ण, जय माताजी। क्यों छो તમે બધા ગજાનન ફેમિલી વ્લોગમાં તમારું સ્વાગત છે। તો ગાઈસ આજે હું આટલા દિવસ પછી મળી એટલે મને અંદરથી કંઈક થાય છે તમારી રે મળી તો ને એમાં મમ્મી જો અહીંયા કંઈક જમવાનું બનાવે છે। મમ્મી हेलो, जय श्री कृष्ण, जय माताजी, जय द्वारकाधीश, शनिवार महादेव। મારા વિડીયો તમે બધા જોવો છો ને તો લાઈક તો કરજો। લાઈક કેમ નથી કરતા? બધા જોઈ લ્યો છો અને લાઈક તો કરજો, કોમેન્ટ કરજો કેવી ગમે બધે બટેટાનું ઓલું તોરણિયા ગયા હતા બધે। મમ્મી હા, તો તમે જે જમવાનું શું બધી તૈયારી કરી રાખી છે? આપણે જો વાલ બટેટાનું શાક બનાવવાનું છે। વાલ બટેટા ટમેટા અચ્છા, વાલ બટેટા ટમેટાનું શાક બનાવવાનું છે। પણ આ છે ને તમારે તો મંગળવાર હે ને અહીં છે? હા, મંગળવાર છે ને તો તમે બનાવ્યું કંઈ? હા, આજે બટેટા છે ને। અચ્છા, સૂકી ભાજી બનાવવાની? હા, તમને સૂકી ભાજી બહુ ભાવતી લાગે। સૂકી ભાજી તો મંગળવાર હોય એટલે પછી બીજી તો શું આપણે બટેટા કરવાના હોય ના, ઓલો શીરો ને બને, શીરો બને ને, શીરો હોય એટલે શીરો બનાવીએ આપણે। 26મી જાન્યુઆરીનો વિડીયો આવી ગયો છે, જોઈ લેજો। શોર્ટ વિડીયો 2 મૂક્યા હતા, બધા જોવો છો, બધા લાઈક કરજો। મમ્મી આ વાલ બટેટા આમ તો જો આમ કેમ નીકળ્યા? પાણીના ઓલા છાંટા પણ એટલે થાય ને। આ શાક કેમ બનાવવાનું હોય? શાક કેમ બનાવવાનું હોય? એટલે વઘાર કરવાનું હોય, પછી બધું નાખી દેવાનું હોય, ટમેટાનું બધું। ટમેટા એટલે ટમેટા પહેલા નાખવાના અને ભેગા નાખવા પછી નાખવાના? ના, પછી જ નાખવાનું હોય, થોડુંક ચડવા દેવાય વાલને બટેટા, થોડુંક ચડવા દેવાય, બધું મસાલો નાખીને ચડવા દેવાનું। મને બહુ ભાવે વાલ બટેટાનું શાક। તમને ભાવે? ભાઈને બહુ ભાવે, તો ભાઈને બહુ ભાવે। મમ્મી આમાં મીઠું વધારે પડી જાય તો? ખાલી કહું હો, મીઠું વધારે પડી જાય તો હું થાય? મીઠું વધારે પડી જાય તો હું થાય? સારું થઈ જાય, હે સારું થઈ જાય। કરવો પડશે, મીઠું નાખી દેવું વધારે। એટલે તોરણિયાનો વિડીયો ગયો મંદિરનો મૂક્યો તો તોરણિયાનો રામાપીરનો, જોજો બધાય કેવો વિડીયો આવ્યો છે। ત્યાં તો જો કે દર્શન કરવાનું ઓલાઉટ નહોતું, ત્યાં ભગવાનના દર્શનનો અમે નહીં વિડીયો લીધો, ત્યાં મને હતી ખાલી કે વિડીયો ઉતારવો કે રામાપીરનું દર્શન આમ સીન નહીં લેવાનો, ત્યાં ઓલાઉટ હતું, ના પાડતા હતા એટલે પછી એ સીન અમે નહોતો લીધો। એટલે બીજો બધો બતાવ્યો છે, જોઈ લેજો આખો વિડીયો અને કોમેન્ટ કરજો તોરણિયાનો વિડીયો। અને ત્યાં હે ને આ બધું મંદિર હે ને ત્યાં અંદર ભગવાનનો સીન લેવાની ના પાડી દે। આપણે ભલે દર્શન કરીએ પણ વિડીયો ઉતારવાની ના પાડી દે, એટલે મેં તમને હે ને બાયણીથી ને બતાવી દીધું। હા મેં જોજો ને કોમેન્ટ કરજો। મારા શોર્ટ વિડીયો કાયમી માટે આવે છે, એ બધા જોજો, એમાં લાઈક કરજો। બધા લાઈક કેમ નથી કરતા? આપણે છે આજે મંગળવાર, તો આપણે તો કાંઈ વાલ બટેટા ટમેટાનું શાક ખાવાનું છે ને, આપણે ખાવાની છે સૂકી ભાજી। જો આપણા બટેટા થઈ ગયા છે બફાઈને કમ્પ્લીટ। આપણે મંગળવાર હોય એટલા ચેવડો ને સૂકી ભાજી ને એવું ખાવાનું હોય, પછી બપોરે ફરાર ને સાંજે એક ટાણું કરી નાખીએ દર મંગળવારે। આ બધા વેફરો ને એવું ખાતા હોય, મને એવું વેફરો ન ભાવે, હું તો સૂકી ભાજી જ બનાવી નાખું ખાલી। આપણે થોડુંક ખાવું હોય રહ્યા હોય એટલે બીજું શું હોય ને, ધરવા ધરે થોડુંક ખવાય રહ્યા હોય। કાજલબેન જો મને કંઈક કરીશ તમે શું કહે, હું ખાવા બેસી ગયા કાજલબેન? તમે ખાવ શું? હું ખાવશો? મન થઈ ગયું। હું ખાવશો? તમને જીંજરા, અને જીંજરા કહેવાય, લીલા ચણાના જીંજરા હોય ને એ કહેવાય। બેન ખાવા બે ગયા, તમે ખાધા બહુ મજા આવે ખાવાનું, જ્યાં જ્યાં મજા આવે। આને તો કાઢવામાં કંટાળો આવે પણ ખાવાનું અને મજા તો ફોલી ફોલી દે તો બધા ખાવા માંડે બેન અમારા, એવા છે। મસ્તી। હે મજા આવે બધા જીંજરા ખાજો। અને શેકવાના હોય ને? હા, લીલા હોય પછી એને ખાલી પછી શેકવાના હોય, પછી શેકીને ખાવ ને એટલે બહુ મજા આવે। તો ગાઈસ છે ને હું જીંજરા ખાઈને હવે અહીંયા બેઠી હું લખવા। તો ગાઈસ મારે છે ને ઇંગ્લિશની હેન્ડરાઇટિંગ આવી રીતે થાય હું તમને બતાવું। મારે છે ને સ્પેલિંગ લખ્યા છે હું તમને બતાવું, મારે આવી હેન્ડરાઇટિંગ થાય। વેઇટ કરજો, ઇંગ્લિશની હેન્ડરાઇટિંગ મારી આવી થાય। જો આ મેં ને સ્પેલિંગ લખ્યા
મને તો હે ને મને એને ગાઈસ કર્સ રાઇટિંગ કરતા નથી આવડતું. કર્સ રાઇટિંગ ઓલી આરાધ્યા મારી ફ્રેન્ડ હે ને બેસ્ટ ફ્રેન્ડ એને મસ્ત કર્સ રાઇટિંગ કરતા આવડે. મને કર્સ રાઇટિંગ કરવી બહુ ગમે પણ મને નથી આવડતું કરતા. એટલે હું તો એને સાદી સિમ્પલ જ હેન્ડરાઇટિંગ કરું. તોય મારે ઇંગ્લિશમાં અક્ષર સારા થાય પણ મને એને કર્સ રાઇટિંગ બહુ ગમે કરવી. હું મારા આરાધ્યા હે ને એને કેવા મસ્ત પેરેગ્રાફ લખવા આવે મસ્ત આવે કર્સ રાઇટિંગ. તમને કઈ ઇંગ્લિશમાં તમારા કેવા અક્ષર થાય મને કોમેન્ટ જરૂર કરજો. આમ શિયાળામાં સારું જો કે શિયાળામાં છે ને બધું શાકભાજી ને બધું સરસ આવે, બધું મસ્તીનું ધાણા ભાજી ને એક ગ્લાસનું બધું આવે છે મસ્તીનું. બધું શાકભાજી તાજું હોય, રીંગણા સરસ હોય. અત્યારે રીંગણા ખાઈને તો આપણે ગમે, ઉનાળાના ન ભાવે એટલે છે ને બધું આમ શિયાળાનું બકાલું સરસ આવે, બધું તાજું ને ખાવાની બહુ આપણને મજા આવે. બધું ગાજર ને બધું સરસ હોય. તો ગાઈઝ આજનો મારો વિડીયો હતો. તમને મારો વિડીયો કેવો લાગ્યો મને જરી કોમેન્ટમાં જરૂર કહેજો. અને મારા આ શોર્ટ વિડીયા એક દિવસમાં 2 વાર આવે છે અને લોંગ વિડીયો હું મૂકું તો તમે લાઇક કરજો અને સબસ્ક્રાઈબ, નવી ચેનલમાં આવે તો સબસ્ક્રાઈબ કરજો. અને મારા શોર્ટ વિડીયામાં તમે લાઇક કરજો, લોંગ વિડીયામાં લાઇક કરજો. લાઇક કરવાનું ભૂલતા નહીં. અને હું બસ આવા વ્લોગમાં જરૂર મળીશ. તો જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.